હવે બધા પૂછે છે કે અહીંયા તમે કેટલા કમાવો છો અને કઈ રીતનું શું કામ કરો છો ને આજે આપણે વાત કરવી ડિલિવરી રાઇડરની. તો અહીંયાના જે ડિલિવરી રાઇડર છે ને એ મિનિમમ દિવસ આખો દી કામ કરે ને 7 થી 8 કલાક તો 100 પાઉન્ડ બનાવી લે. અને અહીંયા ઇન્ડિયામાં તમે કાંઈક સ્વિગી ઝોમેટો કે એવું કાંઈક કરો તો કેટલા બનાવો? 700 800 મેક્સિમમ 1000 પાઉન્ડ, 1000 રૂપિયા. પાઉન્ડ હું મેક્સિમમ 1000 રૂપિયા, બરાબર. અને અહીંના રાઇડરો મિનિમમ 100 પાઉન્ડ 7 થી 8 કલાક કામ કરીને ખાલી. અને અમુક તો આખો દી 10 12 કલાક કામ કરે ને તો 250 200 નક્કી જ ન હોય કેટલા પાઉન્ડ બનાવી લે. તો અહીંયાના રાઇડરો તમે વિચાર કરો, તમે એમ કહો કે ત્યાં કાંઈ નથી ને આમ નથી ને તેમ નથી ને 200 પાઉન્ડ દિવસના 10-12 કલાક કામ કરીને વિચાર કરો ક્યાં જાય પૈસા? 20,000 થાય રૂપિયા મિનિમમ ઇન્ડિયાના. અને અત્યારના ભાવ પ્રમાણે તો એ 25-26 હજાર રૂપિયા થઈ જાય. અને તમે એમ કહો કે ત્યાં તમે કાંઈ ભેગું ન કરી શકો ને કાંઈ ન થાય ને આમ ન થાય ને તેમ ન થાય ને. ભાઈ કમાવાવાળા કમાય જ છે, ડિલિવરી કરીને કમાય છે. અને ડિલિવરીમાં કાંઈ ખોટું નથી. અહીંયા મોસ્ટ પબ્લિક ડિલિવરી કરે છે. રૂપિયા દેખાતા હોય, કમાતા હોય તો જ કરતા હોય ને. બાકી જોબ એ કરે છે ને ડિલિવરી કરે, દિવસે જોબ કરે ને રાતે ડિલિવરી કરે. કામ કરવાવાળા કરે જ છે, ખૂબ કામ કરે છે. અને અહીંયા કામ કરવી ને તો જ ભેગું થાય એવું છે. બાકી કામ જેનાથી ન થાય ને એનાથી કાંઈ ન થાય. એટલે કામ કરો, મહેનત કરો એટલે બધું થઈ જશે. ઉપાધિ કરવાની બહુ જરૂર નથી. બાકી મજા કરો.